સંદીપભાઈ. હા જય ભીમ મોટા ભાઈ. હા જય ભીમ જય ભીમ. બોલો બોલો બોલો. નમો બુદ્ધાય. નમો બુદ્ધાય. નમો બુદ્ધાય બેન. બરોબર. એટલે આ વસ્તુ નિકુંજભાઈ, તમે ત્યાં ગયેલા છો? ના ના, નથી ગયા? હું કોઈ જગ્યાએ જતો નહીં મોટા ભાઈ. બરોબર. હવે એમાં જે વસ્તુ જે છે, જ્યાં સત્તુ ભુવાની જે અત્યારે આ બધું ચાલી રહ્યું છે, બરોબર, દીપકભાઈ ને મેં જ વાત કરી હતી, બરોબર. અને એમાં એવું હતું કે અમે તો સાચી શ્રદ્ધાથી ગયા હતા ત્યાં, બરોબર. અને જયારે અમે પેલા વિઝિટ કરવા ગયા હતા, બરોબર, તો અમને કઈ એવું કઈ કહેવામાં આવ્યું નથી કે કઈ તાવાના પૈસા એ લોકો લે છે અને બહુ ભીડ થાય છે, બરોબર. પણ જયારે અમે પેલી વખત વિઝિટ કરવા ગયા ને ત્યાં, તો અમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમને સંતાન, અમે તો સંતાન માટે ગયા હતા, બરોબર. અમે ત્યાં ગયા ને તો અમને કઈ એવું કઈ, એમને ખાલી એટલું જ કીધું છે, ભુવાના જે બાપા છે ને એમને અમને અચાનક મળી ગયા હતા, બરોબર. એમને કીધું કે ભાઈ જો તમારે આવવું હોય ને તો રવિવારના આવવાનું, રવિવારે સંતાન માટે એમને બેસે છે ભુવાજી, બરોબર. પણ અમને એટલી નથી, અમને એ વાતનો ખ્યાલ નતો કે ત્યાં આટલી માત્રામાં પબ્લિક આવે છે, બરોબર. અમે વસ્તુ આમાં એવી હતી કે અમે ત્યાં અમે જયારે બીજી વાર ગયા ને, જયારે મારા મા બાપ મુંબઈ થી આવી ગયા પછી અમે જવાનું પાછું નક્કી કર્યું રવિવારના દિવસે, બરોબર. તો અમે રવિવારે અમે ત્યાં ગયા, 7:30 પહોંચ્યા. 7:30 અમે ત્યાં બેઠા 9 વાગે એમને પછી ભુવાજી આવ્યા, બરોબર. અને લગભગ 2.5 કલાક સુધી એમને છે ને એમાં એ સિંહાસન પર બેઠા બીડીઓ પીવે, સિગરેટો પીવે, ચાય પીવે અને ગુટકાઓ ખાય, આ બધું માતાજીના સિંહાસન પર બેસીને, નિકુંજભાઈ, બરોબર. અને જે ભક્ત લોકો જે આવે છે, જે શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે, એ લોકોને માટે કોઈ જાતની સુવિધા નહીં, કોઈ જ જાતની સુવિધા નહીં, બરોબર. કોન્ક્રીટના ઝીણા પથ્થરો પર બેસવાનું, બરોબર. અને એ જે ભુવા જે છે એમને દરબાર છે, બરોબર. અને એમને એમના મિત્રોને આજુબાજુ બેસાડીને ગપ્પાઓ મારે, ચાયની ચુસ્કીઓ પીવે, બરોબર. પણ તમે જે કરો છો એના માટે આ જે શ્રદ્ધાળુઓ તમારા પર વિશ્વાસ રાખીને આવે છે હજારોના સંખ્યામાં, એ લોકોની માટે કઈ વિચાર કરવાનો કે નહીં? હા, આજે મારા ખુદના મારા પપ્પા 80 વર્ષના માણસ છે, એમને ત્યાં 12 કલાક બેઠા એ પથરાની ઉપર. મારા વડીલ જેવા એવા કેટલા ડોસા લોકો ત્યાં આવ્યા હતા, એ લોકોને કોઈની સુવિધાની કઈ પડી નથી. દીપકભાઈ એમની સાથે કોલ પર વાત કરી, બરોબર, મેં ઓડિયો સાંભળ્યો. હા, અને એ માણસ, એ સત્તુ ભુવા ચોખ્ખા શબ્દમાં કહે છે, એકદમ મતલબ એને કોઈ શરમ જ નથી, એમ કે મારે કોઈ સુવિધા જ નથી કરવી, બરોબર. હા, એ તો કે દીપકભાઈએ વાત કરી. હા, ત્યારે હા, પણ મારું કહેવાનું એમ છે કે તું એમ કે છે કે ભાઈ તારા બાપની વાડી છે, પ્રાઇવેટ વાડી છે, બરોબર. તો કહેવાનો ભાવાર્થ એવો આવે છે આમાં નિકુંજભાઈ કે ઠીક છે તમારા બાપાની વાડી છે, બરોબર, પણ મેલડી તો તમારા બાપાની નથી ને? નથી, બરોબર. એ તો દેવી પૂજક સમાજની જ છે ને? હા, બરોબર. તું દેવી પૂજક સમાજની મેલડી કહીને તું આજે એમ કહે છે કે બાબા તમને અમે કંકોત્રી નથી મોકલતા, બરોબર. તો તમે કંકોત્રી નથી મોકલતા તો પછી સોશિયલ મીડિયા પર બી ના નાખો ને. સારું, ચલો એક વાત તમને પૂછું હવે. બોલો. જે હોય સાચો જવાબ આપવાનો. બોલો. તમારું નામ પહેલા મને કહો તો આખું. હવે મારું નામ છે ને સનીભાઈ પરમાર છે. સનીભાઈ પરમાર? હા. સંદીપભાઈ કે સનીભાઈ? સનીભાઈ. હા. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 40 વર્ષ છે. 40 વર્ષ. હવે આપણે એક કે બાજુ બોલતા નહીં, જે બી સત્ય વાત એવું તમને કહું, આપણા બાબા સાહેબ આંબેડકર આપણને એવું કહીને ગયા કે તમે આ લોકોમાં પડજો, છોકરા માટે તમે આમની જોડે જજો? ના, નથી કહીને ગયા. હવે આ હોવાથી આ બધું થતું હોત તો આ વિજ્ઞાન આટલું આગળ આવત? સાચી વાત છે. તો તમે આવી અંધશ્રદ્ધામાં શું કરવા પડો, મને એનો જવાબ આપો. ખાલી હું તમને એક વાત કહું નિકુંજભાઈ, આપણે છે ને આ બધા આ ભુવામાં છે ને પહેલી વાર ગયા અમે, પહેલી વાર. તમે અમારા વિશ્વાસ કરો, અમે છે ને 3 વખત IVF કરેલું છે નિકુંજભાઈ.
અમે સાયન્સ ને પહેલા પ્રિફરન્સ આપીએ, બરોબર, અમે સાયન્સ ને પહેલા જ પ્રિફરન્સ આપીએ છીએ, બરોબર. પણ આજે જે અમે જે ભુવા પાસે ગયા ને, એ તો આપણે ખાલી એક માતાજીની અમે એક શ્રદ્ધાથી ગયા હતા, બરોબર. અને એ શ્રદ્ધાનો ત્યાં ફાયદો ઉપાડવામાં આવે છે નિકુંજભાઈ, આપણને તો કોઈ વસ્તુનો ખ્યાલ હતો નહીં. 100% શનિભાઈ સાચા છો. પણ હું તમને એવું કહેવા માંગુ છું, તમારી એમ 40 વર્ષ છે, તમારી ઉંમર 40 વર્ષ છે, બરાબર. તો તમે 40 વર્ષની અંદર તમે કઈ જોયું જ નહીં કે દેવી પૂજક સમાજ હોય કે દલિત સમાજ હોય, બરાબર, આદિવાસી સમાજ હોય, આપણાને કોઈ આપણાને ઘણા અત્યારે જે સતુ ભુવા હ, બરાબર, ઈ પોતે રાજપૂત દરબાર હ, દરબાર છે, બરાબર. અત્યારે દેવી પૂજક ના નામે આજે તથિંગ કરીને બેઠા હ, દેવી પૂજક નું નામ આગળ વટાવ. એની અંદર દેવી પૂજક સમાજના લોકો એમ કે અમે ભાઈ દેવી પૂજક નહીં, અમે વાઘરી અને અમે સપોર્ટ કરીએ, બરોબર. હવે વિચાર કરો તમે તમારા નોલેજ પ્રમાણે કે ભાઈ આ રીતે છોકરાઓ હાલતા હોત, બરાબર, તો આ ડોક્ટર ની વિજ્ઞાન ની જરૂર જ ના પડત, આ મશીનો આવત જ નહીં આપણા ઇન્ડિયામાં, સાચી વાત છે, ના આવત. તો હું એમ કહું કે હજુ તમે કઈ સદીમાં જીવો છો. આ તો સારું કહેવાય કે દીપકભાઈ ચુડાસમા એમને વિરોધ કર્યો, પછી ભાઈ 21 લાખ રૂપિયાનું દાન કર્યું, અત્યારે લગી સતુ ભુવો ક્યાં સુઈ ગયો તો? એ જ ને મારું કહેવાનો મતલબ, આ દીપકભાઈ ચુડાસમા એમને વિરોધ કર્યો, પછી ઓલા અનિલભાઈ શેખલિયા એમને બે લોકો વિરોધ ચાલુ કર્યો, ત્યારે એમને બધું જાગ્યું. અત્યારે લગી લોકો ક્યાં સુઈ ગયા હતા? હા, તો તમે આવી ખોટી શ્રદ્ધામાં શું કરવા પડો છો? આ દેવી પૂજક નો છોકરો હ દીપક ચુડાસમા, બરાબર, એ પોતે અત્યારે સંવિધાન ને માને, વિજ્ઞાન ને માને, અને તમે દલિત થઈને તમે આ પોપાઓ ને ભુવાવાળા ખોટા માનો તમે, એમાં તમારી બી ભૂલ હે મોટા ભાઈ શનિભાઈ. સાચી અમારી ભૂલ છે નિકુંજભાઈ, હું મારી ભૂલ એક્સેપ્ટ કરું જ છું, બરોબર, નથી એમ નથી કેતો. પણ આ તો શું છે નિકુંજભાઈ, અમે તો એક કે ને આડા મોડા ભાવે ગયા હતા ત્યાં, બરોબર, અને ત્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી છે કે આ તો એક છે ને શ્રદ્ધા નામ પર આ ધંધો ચાલુ છે. 100% પણ હું તમને એમ કહું, કર્મ ને માનો, આપણે મારી વાત શનિભાઈ, આપણા કર્મ ને માનો, આપણા નસીબ ને માનો. અને હું એવું નહીં કહેતો કે ભગવાન નહીં, ભગવાન છે આપણા હૃદયમાં. બાકી આ જે આ તાવાઓ કરે, પૈસા ઉઘરાવે, આ જે સિગરેટો પીવો, દારૂની બોટલો ચડાવવામાં આવે, આ બધી ખોટી માન્યતા, લૂંટવાના ખોટી માન્યતા છે. સાચી વાત છે. અહીંયા જઈને આપણો ટાઈમ પસાર ના કરો. આપણે એક જ આપણા મનથી આપણે ભગવાનને માનતા હોય ને, તો એને પ્રણામ કરો, એને વિનંતી કરો, ભગવાન એ આપણા મનની અંદર રાખો. બાકી તમે કોઈ ભુવા જોડે જશો, અહીંયા 500 રૂપિયા આલશો, 5 કલાક બગાડશો, તો એની અંદર તમને કોઈ નિરાકરણ નહીં આવે, તમારી જોડે નહીં આવે. સાચી વાત છે. તમારા કિસ્મતમાં જે લખેલું હશે ને, જે હશે જ ને, એ તમને મળવાનું હોય, એ જ થશે. બાકી આવા 5000 ભુવા આવશે ને તો એમને કઈ થવાનું નહીં, કઈ નથી થવાનું. સાચી વાત છે. આની અંદર 100% 99.99% એમના જ બહેરા હોય ને એમના જ વ્યક્તિઓ હોય, બરોબર. ફેમસ થઈ જાય ને, આ રીતના 5-6 લાઈવ વિડીયો ઓડિયો કરી નાખે, ફેમસ થઈ જાય એટલે શું હશે, આપણા ઇન્ડિયા, આપણા ગુજરાતની વાત કરું, આપણા ભારત દેશની વાત કરું, કે એની અંદર જેટલી અંધશ્રદ્ધા, જેટલા આપણા જે લેડીઝ બહેરા હોય ને એ ચલાવે, બરોબર, પોતાના આદમીને, પોતાના વ્યક્તિને, પોતાના હસબન્ડને, પોતાના ભાણીને ના જવું હોય ને તો પોતાના વ્યક્તિને લઈ જાય કે તમે એકવાર આવો. સાચી વાત છે. સમજ્યા તમે? એટલે મેન મુદ્દો આ નડે આપણાને. અને જે સાચી રીતે લડે એ બિચારાને નીચે પાડવામાં આવો. આ દીપકભાઈ ચુડાસમા, બરાબર, દેવી પૂજક પોતે, બરોબર, દીપકભાઈ ચુડાસમા દેવી પૂજક પોતે, છતાં કેમ દીપકભાઈને ખબર હે 3-4 વર્ષથી છે, બરોબર, એવું નથી અત્યારથી, મારી તો 3-4 વર્ષથી મિત્રતા છે. પણ વસ્તુ એમાં એવું છે કે આજે એમનો સમાજ પણ એમનો વિરોધ કરી રહ્યો છે. તો તમને કે એ માણસ સાચો એટલે એનો વિરોધ થાય. દીપકભાઈ નો વિરોધ કેમ થાય? એ વ્યક્તિ સાચો હો. સાચી હમણાં જો દીપકભાઈ ની બાજુમાં મનસુખભાઈ રાઠોડ, આપણા 5 દલિત સમાજ ના આગેવાન લીડીભાઈ, વસંતભાઈ ચાવડા, આ લોકો હમણાં જો આઈ જાય ને જોડે તો આ બધાની હવા ટાઈટ થઈ જાય. બોલો, હવા ટાઈટ થઈ જાય. સાચી વાત. આપણા વાળા જે આગેવાનો હોય ને એમને કેવું કે ભાઈ એમની મેચ અલગ, દેવી પૂજક ની, એમાં પડવું નહીં. આ લોકોને એવું લાગે.
પણ જે સાચો હોય ને એના તરફે તમે ઉભા રહો. હું તો આવું કહેવા માંગુ આપણી સમાજના. બરોબર. દીપકભાઈ ના કોન્ટેક્ટમાં જો આ બધા આવી જાય. હા ના, અમારી ભૂલ છે, સાચી વાત છે, પણ આમાં ના પડો શનિભાઈ, વાત સાંભળો. આપણા જે કર્મ ને આપણું જે બી હોય ને આપણું નસીબ, આપણા જે ભગવાન જે સમય હાલશે ને એ હાલવાનું જ છે. કર્મ ઉપર છોડો, નસીબ ઉપર છોડો. બાકી આ ધૂપ ધૂપેણામાં ના પડો. હું તમને વિરમગામ થી 2 હાથ નું ત્રીજું માથું જોડું. અરે ના ના ના, એવું નથી. આ તો શું છે ખબર છે નિકુંજભાઈ, કે મારા એક કાકા છે અમારા ગામડામાં, બરોબર. હવે આપણો પરિવાર તો આપણો જ વિચાર કરે, બરોબર, કે 12 વર્ષ લગ્ન ને થયા, આજે એમને બાળક નથી, બરોબર. તેમને તો બિચારા હારા મોડે ભાવે અમને કીધું કે ભાઈ આવું એક જગ્યાએ છે, બરોબર, માતાજી કહે છે કે ભાઈ આવી રીતનું પૂરા હાથેથી, તો આપણે તો કોશિશ કરીએ જ છીએ. બરોબર. એમાં તમે 100% સાચા હો શનિભાઈ. તો કે આપણાને એવી લાગણી તો હોય ને કે ભાઈ આપણી કોણ તારવશે, એ બધું આપણા મનની અંદર હોય. એ તો જેની પર મીતે એને ખબર પડે. તમે એમાં રાઈટ તો શનિભાઈ. પણ કહેવાનો આની પેલા તો છે ને અમે નિકુંજભાઈ અમે અહીંયા પણ ગયા હતા કચ્છ કબરાઓ મોગલમાના મંદિરે, પણ ત્યાં તો આના કરતા એકદમ તદ્દન જુદું છે. ત્યાં તો દાદાજીને અગર તમે એમને 1 લાખ રૂપિયા એમના હાથમાં મૂકશો ને તો તમને તમે 1 રૂપિયો ઉમેરીને પાછા તમને આપશે. હા બરોબર. ત્યાં તો પાછા જેટલા શ્રદ્ધાળુ આવે છે ને બધાને જમાડીને મોકલે છે. અહીંયા તો કોઈ વ્યવસ્થા જ નથી નિકુંજભાઈ, કોઈ જાતની વ્યવસ્થા નહીં પાણીની, નહીં ખાવાની, નહીં બેસવાની, કે કોઈ વડીલો બુઝુર્ગ માટે કોઈ જાતની જ વ્યવસ્થા નહીં. પાછા સત્તુ ભુવા તો દીપકભાઈ ને એમ કે છે કે ભાઈ મારે તો કે મારા બાપની વાડી છે, મારે નથી કરવી સગવડતા. તો પછી ભાઈ ધામ પણ નહીં તમને કરવાનું ને. ના ના, એ શનિભાઈ એમનું બી હવે આવી જ બરાબર. હવે આજે તમે ફોન કર્યો હોય ને તમને દીપકભાઈએ જે લાઈનમાં લીધા હે ને એવા દલિત સમાજ ની અંદર આ આખો વડિયો જવાનો. બરોબર. દીપકભાઈ પરવાનગી મને હાલશે કે નિકુલભાઈ મારી છૂટી છે, તો હું આખા મારા જે ગ્રુપ અમારા જેટલા આગેવાનો બધા મેન એની અંદર આ ઓડિયો હું નાખવાનો હું. નાખો ભાઈ નિકુંજભાઈ, મારી પૂરી પરમિશન છે, નાખો તમ. મારે એકવાર પૂછવું રજા લેવી પડે મારે. હું ચડાવવાનો છું ભાઈ. હા તમે ઓડિયો ચડાવજો દીપકભાઈ, આપણી પરવાનગી છે. આપણે ઉભા રહેશું. અને આની અંદર એક બીજી વાત કેવા માંગુ દીપકભાઈ, કે આની અંદર અમુક નહીં કેતા કે એલું કઈ માતાજી કહેવાય, અરે આખું કાઠી નામ જ દઈ દઉં કોને, એ અત્યારે ફેમસ થવા માટે વિડીયો બનાવે તમારા નામ માટે થઈને, બરાબર. અમારા પાડાવાળી માં આવો, બધે આવો તો ભાઈ તાક અને અમે આવશું. અને તું એમ કેમ કે 21 કિલો નો તાવો, એ તાવાની અંદર અમે હાથ નાખશું તને બતાવી દેશું. બરાબર છે ભાઈ. અને પોલીસ પ્રોટેક્શન લઈને આવશું. અમે કોઈ માર જોડવા નહીં આવે તને, પણ કાયદેસર રીતે તું હવે અમને સાબિત કરી બતાવ્યો. કેમ કે લોકો આ અંધશ્રદ્ધામાં, હું તો એમ કહું મારા દલિત સમાજના હવે આપણે શનિભાઈ ને જ ગણી લો, એ પોતે અંધશ્રદ્ધામાં અત્યારે હાલ જીવે. એટલે મારે મારી સમાજને અંધશ્રદ્ધામાં જીવવા દેવા નહીં હવે. બરાબર છે. બરોબર છે. તમારા દેવી પૂજક ની અંદર તો તમે માનતા હોય અને તમારી કુળદેવી હોય તો તમે કરી શકો, પણ તમારા દેવી પૂજક નું નામ બતાવીને આ લોકો જે આગળ કરે એ ખોટું થાય. ખોટું થાય છે, એ વાત સાચી દીપકભાઈ. બરાબર. અને પહેલેથી કહેવામાં જ આવે કે ભાઈ દેવી પૂજક એટલે દેવી પૂજક જ કહેવાય, બીજું કઈ કહેવાય નહીં. દેવીને માનતા હોય એવું બધા નહીં. દેવી પૂજક એટલે જે આપણે પેલા આપણે જે વાઘરી શબ્દ બોલતા હતા ને દીપકભાઈ, એમને એમ નામ નહીં આપ્યું, મેરડીમાં નામ આપેલું હોય. અને માતાજી જે હોય ને દેવી પૂજક સમાજની છે, બીજા કોઈની નહીં. તો એમ કહું. નિકુંજભાઈ. હા બોલો શનિભાઈ. નિકુંજભાઈ, મારા મિસિસ તમારી સાથે કઈક વાત કરવા માંગે છે. હા હાલો હાલો ફોન હાલો. હેલો. હા બેન બોલો. હા અરે નિકુંજભાઈ, એકચ્યુઅલીમાં તમે કીધું ને મેં સાંભળ્યું કે અમે બધેથી પહેલી પ્રિયોરિટી છે ને સાયન્સ ને આપીએ, પણ એક આપણે ઘરમાં બી આપણી કુળની દેવીને એક દીવો તો કરતા હોય ને. હા, એક તો દીવો આપણે કરીએ ને આપણી કુળની દેવીને. અત્યાર સુધી મારા બરાબર અમારા લગ્ન ને આજે 12-13 વર્ષ થયા. હું મુંબઈમાં રહું છું. હું અને તની અમે લોકો છે ને અમે બંને એજ્યુકેટેડ છે, એટલે અમે તો એ વસ્તુમાં પહેલી વાત તો ક્યારેક ગયા નથી. પણ આ તો છે ને અમસ્તું એક વખત વિડીયો જોયું અને અમે ત્યાં મંદિરે ગયા.
તો ત્યાં અમે છે ને બચ્ચાઓના ફોટા જોયા અને માતાજીનું નાનું એવું મઢ હતું અને એમને ત્યાંથી એમ કીધું કે રવિવારે સ્પેશિયલ છે ને કોઈ જોતું નથી, ખાલી અહીંયા સંતાનવાળી ને લેડીઝો હોય, કપલ હોય ને એ ડાયરેક્ટલી ઉભા રહી શકે છે. એટલે એમ કીધું જોતા નથી અમને કઈ, અને અમે બી કીધું કે અમને જોરાવાનું એવું કઈ જ નથી, અમને ખાલી બાળક માટે દર્શન કરવા છે જે થાય એ. તો રવિવારે ગયા ને તો ગરદી તો એટલી હશે ને 40-50 હજાર જણ હશે કે 30 હજાર તો તમને કેવું ને એપ્રોક્સ 30 હજાર તો હશે જ, 30-40 હજાર વિડીયો બતાવો છો બેન. બરાબર, એટલી ગરદી અને એમાં બી છે ને સ્પેશિયલ કેસ કેવામાં ખબર, કેન્સરના, કોઈ લુલા પાંગડા આવે. અરે તો હું તો એ જ વિચારમાં પડી ગઈ અને મને એ લોકોએ શું કીધું હતું કે સન્ડે એટલે રવિવાર ના આવવાનું. પછી 5 વાગ્યા ને ત્યારે ખબર પડી કે અહીંયા પેલો રવિવાર, બીજો રવિવાર, ત્રીજો રવિવાર અને કોઈ ચોથું ને 5મો. એટલે પછી મેં કીધું કે આવું કેવું, અને અમે તો નીકળી જ જવાના હતા પણ મેં કીધું ચલો ને હવે અહીંયા સુધી આવ્યા છે ને તો જોઈએ શું થાય છે આગળ. પછી અમારો નંબર આવ્યો તો અમને કીધું કઈ 6 નારિયેળનું, 2 નારિયેળ આમ કરો, ઓલું કરો, નદીમાં ફેંકો, તમારા ઘરે ચડાવો, એવું બધું કીધું. અને પછી એમ કીધું 1000 રૂપિયા તાવાના આપો. બરાબર. તો અમે લોકોએ આપ્યા નથી, ખોટું શું લોયા બોલવાનું. એમના વિડીયોમાં મેં જોયું હતું, જો કદાચ એ લિંક હશે ને તે હું આ શનિના ફોનમાંથી દીપકભાઈને મોકલી આપીશ. એમાં એમ બોલ્યા હતા કે અહીંયા 1 રૂપિયો બી લેવામાં આવતો નથી અને અહીંયા આવીને તમે અમને ચેલેન્જ આપો કે હું અહીંયા 1 રૂપિયો બી લઉં છું. એટલે પેલા તો મને ત્યાં ક્લિક થઈ કે આમણે 1000 રૂપિયો કેમ માંગી. તો અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા અને એ દિવસે ખરેખર અમે એટલા હેરાન થયા. મારા કાકાજી સસરા છે ને એ લોકો બી સિનિયર સિટીઝન છે, કાકાજી સસરા, કાકીજી સાસુ. મારા ખુદના સાસુ આજે અસ્થમાના પેશન્ટ છે, એમની બી એજ 70, મારા સસરાની 76-78 એજ છે. બરાબર. એ લોકો બિચારા આખો દિવસ બેઠા, એટલા હેરાન થઈ ગયા. મારા સાસુને અસ્થમા આવવા માંડ્યું, એટલી બધી અમને તકલીફ મારી તો સાડી બી ફાટી ગઈ. અને પહેલી વસ્તુ એ તો ઠીક છે ચલો 12-13 કલાક આપણે કેમ બી બેસી શકીએ, કઈ વાંધો નથી, પણ એટલીસ્ટ એક વોશરૂમ તો હોવું જોઈએ ને લેડીઝો માટે. હા, એવી સુવિધા હોવી જોઈએ. એ લોકોએ છે ને કઈ તો વોશરૂમ બનાવ્યા છે, કઈ 2-3 કઈ બાથરૂમ છે, પણ એટલું ગંદુ ને કે તમે ત્યાં ઉભા બી ના રહી શકો. અચ્છા, બાથરૂમ બનાવે તો કઈ પાણીની વ્યવસ્થા હોય. આ તો શું છે, એ લોકોની કઈ વાડીઓ છે ને ત્યાં બધી લેડીઝો પડદામાં જાય, બધી ખુલ્લામાં બેસી જાય, અહીંયા આદમી લોકો ઉભા હોય. એકદમ ચીપ, એકદમ ગંદુ, એટલું બેકાર. અને અમે જયારે ઘરે આવતા હતા ને તો રસ્તામાં તો એટલી ટ્રાફિક ને, એટલે મીન્સ કે રસ્તો જ નથી, કઈ વાડીમાં રસ્તો બનાવેલો છે. તો અત્યારે ગવર્મેન્ટ જોઈ છે કે કોઈ નાની સ્કૂલ હોય કે કોઈ નાની એવી ઓફિસ બી હોય કે કોઈ બી, તો ફાયર સેફટી પહેલા જોઈ. હા, જોઈ. તો આટલા બધા માણસો, 20-30-40 હજાર માણસોમાં કોઈ બી ને કાંઈ બી ઈજા થાય કે કાંઈ આગ લાગી તો માણસો નીકળે કેમ બહાર? 100% સાચી વાત છે. તો આ બધું કેમ ગવર્મેન્ટ ધ્યાન નથી દેતા? એટલે અમે લોકોએ એક છે ને ટ્રાય કરી કે કોઈ અમારા જેવા કોઈ બી હોય તો કોઈ બચી જાય આ વસ્તુમાંથી. સર, હા તો બેન, હું તમને એ જ કહેવા માંગુ, તમે મને ક્વેશ્ચન કર્યો કે તમે અને આપણે સનીભાઈ, તમે 2 જણા તમે ગ્રેજ્યુએશન છો ને, ગ્રેજ્યુએટ છો. હા. તો વિચાર કરો, તમે ગ્રેજ્યુએટ કરેલા છો તો છતાં તમે અંધશ્રદ્ધામાં તમે આવી ગયા. બરાબર. તો આપણી સમાજની અંદર 70% અભણ માણસો, દેવી પૂજક સમાજ, આદિવાસી સમાજ ને દલિત સમાજ, 70% અભણ. તો એ તો આવવાના જ છે ને બેન? આવવાના 100%. અને ત્યાં બાયો લેડીઝો આવે ને, મેં તો જોયું ને, હું તો એકદમ સખત થઈ ગઈ. કેવી રીતના જે કમાતા નથી, કોઈના ઘરના ઠેકાણા નથી, કપડાના ઠેકાણા નથી, અને સીધા હોસ્પિટલ માંથી માણસો એમને પાસે લઈને આવે. અને ભુવાજી તો મસ્તથી ઠાઠ થી બેઠા હોય ગાદી પર, સિગરેટો પીવે. અરે 30-40 હજાર જણ માંથી 10,000 તો એના પાસે શીખે ને સિગરેટ પીતા, એને જોઈને. આ સમાજ એકદમ લૂલો પાંગડો થઈ જાય આમાં. તો એ ત્યાં આવે, ભુવાજીને જોઈ કે ભુવાજી તો સિગરેટ પી છે, ચાલો અમે બી પીએ ને, ગુટખા ખાય છે, અમે બી ખાઈએ ને. હવે મારી વાત સાંભળો બેન, હવે આપણે એ જે સતુ ભુવાજી છે, બરાબર, હવે એ એટલો બધો લોકોનું સારું કામ કરતો હોય તો એના જે ડાચા અંદર ઘરી ગયા એ ફૂલાઈ લે ને. કઈ તારા જે ડાચા કઈ જે અંદર ઘરી ગયા ને
એ કઈ બાલ લાઈ બતાય તો અમે માનો. અરે ભાઈ હું તમને શું કહું, 1000 રૂપિયા એક જણ પાસેથી લઈએ બરાબર, તો મેં ઘરે આવીને કેલ્ક્યુલેટ કર્યું, એપ્રોક્સિમેટ ખાલી 2000 જણનું કર્યું, 2000 1000 ગુણ્યા 2000 કર્યા તો 20 લાખ થયા. તો ખાલી 2000 જણને 20 લાખ કમાય છે તો એ 30-40 હજાર પબ્લિક ખાલી સન્ડે ની એટલે રવિવારની. તો એના કેટલા, અને જે શનિવારે જે ધૂણવા બેસે છે જોવા માટે આખી રાત, તો એ બધા પાસેથી કેટલું લેતો હશે? તો 21 લાખ એને શું દાન આપવામાં પ્રોબ્લેમ થાય? એની અમુક 10-20 રૂપિયા નાખવા નાના હોય એ નાખે, એનું તો આપણે કેલ્ક્યુલેટર કરતા જ નથી. આ તો ખાલી ખાવાની જ વાત. હા, અને બીજી વાત શું ખબર, કે ઈ 1 કરોડ અગર એક મહિનાના 1 કરોડ કમાય છે ભાઈ, તો એ 20 લાખ 21 લાખ એ દાન આપીને શું બતાડવા માંગે છે? કમાશે એ તો બતાવો. પણ ઈ દાન શેમાં આપ્યું ખબર હે બેન? ઈ છોકરી 18 વર્ષની થાય, એના મેરેજ થાય ને ત્યારે કોણે જોયું છે? કોઈ જોવા જવાના? કોઈ જોવા જવાનું નહીં, પણ ઈ ભાઈ એટલો બધો હોત બરાબર, આપડે સતુ ફુવા એ એટલો બધો જ્ઞાની માણસ હોત તો એના જીવન ઉપર એમ કેમ ના આવ્યું કે ભાઈ કોઈ લાઇબ્રેરી ખોલો, કોઈ સારું એવું સ્કૂલ સરકારી બનાવો. અરે ત્યાં એની વાડી એટલી મોટી છે, પેલા તો ત્યાં સુવિધા કર. કોઈ પેશન્ટ આવે છે, ચલો અમે તો જવા દો, ડાયરેક્ટ હોસ્પિટલ માંથી આવે છે માણસ, તો એને સુવડાવવા માટે બેસાડવા માટેની કઈ સુવિધા કર. તારા બાપની વાડી છે તો ભાઈ. હા તો બેન એ તો કહું તમને, એ તો હું કહેવા માંગુ કે હજુ ક્યાં લગી અંધશ્રદ્ધામાં રહેશો? સાચી વાત છે, આમાં ન પડાય. એકચ્યુઅલી માં અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને તો ઘણા જણે કીધું કે તમે આ મંદિરે જાઓ, ઓલી બાજુ, પણ અમે અત્યારે મુંબઈમાં રહું છું, હું ક્યારે સિદ્ધિવિનાયક મંદિરે બી નથી જતી. આ તો 3-4 વર્ષ પહેલા ક્યારેક ખાલી પગે લાગવા, અને એટલું મોટું મંદિર છે તો બી ક્યારે એ લોકો નથી કેતા કે અમને પાવતી આપો. અરે અમારા ઘર પાસે લાલબાગચા રાજા બેસે છે, સાચું કહું અમે ક્યારે નથી જતા દર્શન કરવા. તમારું નામ શું બેન? રેખાબેન પરમાર. રેખાબેન, હું બી પરમાર જ છું, મારું નામ પરમાર નિકુલ. રેખાબેન, હું તાણે એ જ કહેવા માંગુ, તમે આ મુંબઈ ની વાત કરો, બરાબર, મુંબઈ મહારાષ્ટ્ર, આપડા બાબા સાહેબ નું કેટલું યોગદાન ત્યાં કને. અરે અમે તો બાબા સાહેબ ના ડાય હેડ ફ્રેન્ડ છે એકદમ, અને એમને આપણા સમાજ માટે કર્યું, આપણા સમાજ માટે નહીં, લોકો માટે, વિશ્વ માટે કરીને ગયા છે. 18 આલમ માટે કરીને. જે આપણે અહીંની ભાષામાં વાત કરું તો વિશ્વ તો ખરી, પણ હું અહીંની આ જે અંધશ્રદ્ધામાં જે લોકો જીવો ને એમના આ ભાષામાં જ કેવું પડે, અને આપણે આપણી ભાષામાં વાત કરશું ને તો આ લોકોને ખબર નહીં પડે પાછું. બાપરે, પણ આ દીપકભાઈ નો કેટલા જણે વિરોધ કર્યો, એમની દેવી પૂજક સમાજે. હું તો ડરી ગઈ. મેં કીધું બિચારા ભાઈ ને આપણા માટે થઈને કઈ પ્રોબ્લેમ ન થવું જોઈએ. મેં સનીને એ બી કીધું કે ભાઈ હવે તમે દીપકભાઈ સપોર્ટ કર્યો કે નહીં કર્યો પહેલેથી અત્યાર લગી? દીપકભાઈ કર્યો, બહુ સપોર્ટ કર્યો, પણ વસ્તુ એમ છે, મેં આમને આજે ના પાડી કે હવે તમે છે ને એ ભાઈને વચમાં નહીં લાવો. એમની સમાજ એમની દુશ્મન બની ગઈ. એ ભાઈને કાંઈ થશે તો શું કરશું? પબ્લિક તો હવે ગાંડી. અને મેં તો જેટલા બી વિડીયો એ સતુ ભુવાના વિડીયો આવ્યા છે ને, જેટલા બી મેં જોયા છે ને યુટ્યુબમાં, મેં બધામાં કમેન્ટ નાખી છે. એમાં રેખાબેન એમના જે 500 દાડિયા હોય ને એ લોકો કોમેન્ટો કરે ને વિડીયો ચડાવે. બાકી પબ્લિક લગભગ જોવા જાય તો 30% પબ્લિક તો સમજી ગઈ. હવે સમજી જવું પડશે હવે પબ્લિક ને, નહીં તો પબ્લિક તો છે ને મરી જશે આવી રીતના. કેમ કે ત્યાં એક કમેન્ટ મેં વાંચી હતી, કઈ કેન્સર પેશન્ટ ત્યાં આવ્યા હતા અને એને કીધું તું કે આ ખવડાવી દેજે, એમને આટલા કલાકમાં સારું થઈ જશે. પછી નીચે કમેન્ટ મેં વાંચ્યું તો એમને એક લખ્યું હતું કે એમાં મારા કોઈ આ જ હતા, એમને તો એક્સપાયર થઈ ગયા. પછી મેં કીધું કેમ? એને તો કીધું તું આ બીજા મંગળવારે હાજો ન કરી દઉં તો કે જે, આમ કરી દઉં તો કે જે, કેમ હવે એ કેમ નથી નાખતા? બહુ ગલત થઈ રહ્યું છે બાપરે શી. અને એક ઓડિયો મેં સાંભળ્યો દીપકભાઈ નો કોઈ તુષાર મકવાણા સાથે વાત કરે છે, તો એમ કે છે કે બગદાણામાં તમારા નામની પહોંચ બનાવવું. હવે બધા દાન લે છે, મેં પ્રોપર સાંભળ્યું. તો બગદાણામાં પહોંચ બનાવીને આપે છે કે ફલાણા ભાઈએ 51,000, 101, 201 આપ્યા, તો તમે કેમ નથી પહોંચ બનાવતા? હા સાચી વાત. તમે બનાવો 101, 10 રૂપિયાની બી પહોંચ બનાવો, તમારો હિસાબ નીકળે બરાબર. હા 10 રૂપિયાની પણ 10 પૈસા તો એની અંદર ઇન્વેસ્ટ કરો, ખબર પડે. હા અરે બહુ ખોટો માણસ લાગ્યો મને તો ભાઈ, બહુ સાચે ભાઈ. તમે બેન એ જ કહેવા માંગો, આ તો સાચું થયું. તમારા દીપકભાઈ જોડે કોન્ટેક્ટ છે બરાબર, એના દ્વારા મારો કોન્ટેક્ટ તમારી જોડે થયો. હવે કહેવાનું આ અંધશ્રદ્ધામાં તમે ના રહો. આપણા કર્મ અને આપણા કિસ્મતમાં જે લખ્યું હશે ને બેન રેખાબેન, એ જ થવાનું.
નહીં ભાઈ, અમે તો છે ને, જો મારા તો અહીંયા 3 IVF થયા, મેં બધી જ ટ્રીટમેન્ટ કરી અને પછી છે ને દવા અને દુવા, ડોક્ટર બી કહે છે દવા દુવા બંધ કરો, પણ આપણે ક્યારે એટલા વર્ષમાં ક્યારે હું આ છે ને ભુવા ધાગા પાસે ગઈ નથી, અને હું એમાં બિલીવ કરતી બી નથી. પહેલી વાત તો બરાબર જે બી છે. નિકુંજભાઈ, હા બોલો. અને એક વસ્તુનું દુઃખ શું થાય છે ખબર છે? એ સત્તુ ભુવા છે ને, એ જે સિંહાસન પર બેસે છે ને, બરોબર, એ સિંહાસન પર બેસીને પેલી વસ્તુ તો એની છે ને કદ પડી જ નથી. જે ભક્ત લોકો આવે છે ને એ ખાલી બધાની તરફ આમ ખાલી નજરો મારે, બરોબર, પણ જે પબ્લિક જે ત્રાસી રહી છે, જે 6 કલાક પાણી વગર બેઠી હોય, ખાધા વગર બેઠી હોય, તું આરામથી ચા, અને એટીટ્યુડ તો એનામાં એવો ને કે જાણે માં તો મેલડી માએ એમને ના બનાવે, એને મેલડી માને બનાવી હોય, એવો તો એટીટ્યુડ છે એમાં. એટલા માટે સમીભાઈ તમારી જેવા સપોર્ટ કરે ને, તમારી 500 કલાક બેસી જાય ને, હા, એટલે એટીટ્યુડ આવી જાય. સાચી વાત છે તમારી. સમજ્યા? અમારી યુવાના લો, અમે બેહાડો અને અમારી સામે બેહાડો, જો અમે અને દીપકભાઈ અમે ટૂણાવે ને, મસ્ત ટૂણાવે, એની પેઢી કઢાવે અમે, અમારી જોડે ના આવે. આમાં છે ને ડરી છે, કઈ મોટું ઇશ્યુ થયું, દીપકભાઈ ને કઈ પ્રોબ્લેમ થઈ, કોઈને કઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ, ખાલી અમારો રેખાબેન સમીભાઈ, આ યુટ્યુબ ની અંદર લોકો ફાંકા પોતાડી કરે, બાકી કોઈનાથી કઈ ના થાય, એનું કોઈ ટેન્શન લેવાનું નહીં. બહુ તો પોલીસ કેસ થાય, ને પોલીસ કેસ બી ક્યારે થાય કે તમે ખોટા ગુનામાં હો ને તો થાય, બાકી સાચી રીતે તમે હો ને તો કોઈના બાપથી બીવાનું થતું નહીં. પણ એમનું મારું તો કહેવાનું એમ કે એટલી 20-40 હજાર પબ્લિક આવે, એને બહાર નીકળવાનો રસ્તો નથી ભાઈ, બોલો. કોઈ પસારા, કોઈ ગાડી જવાનું, આ કેવું, ગવર્મેન્ટ બી કઈ ધ્યાન નથી દેતી. એટલે એકદમ ગાવ ખેડામાં છે તો શું પોલીસ ની, ગવર્મેન્ટ ની કોઈ જિમ્મેદારી નથી બનતી કે 30-40 હજાર માણસો જમા થાય છે? બધી જવાબદારી બધાને બધી ખબર હોય, પણ અત્યારે તો શું હોય કે આ જમાનો કેવો અત્યારે સોશિયલ મીડિયાનો, બરાબર. અત્યારે હું જે તમારી જોડે વાત કરું ને અને હું જે બોલું ને એ બી યુટ્યુબમાં ચડી જાય, એટલે અમુક શબ્દ હોય ને એ બોલવામાં આપણે ધ્યાન રખાય. જે શિક્ષણ માણસ હશે, ભણેલો ગણેલો હશે ને, એને બોલવાનો વિચાર કરશે, બાકી અભણ હશે ને એ બોલી નાખશે કે બોલવું શું ના બોલવું શું. એટલે અમે જે દિવસે ગયા ને નિકુંજભાઈ, એ દિવસે તો મને ખાલી એક જ વાતની ખાલી ખાતરી પડી ગઈ, અને મારા મનમાં એક જ વિચાર આવ્યો કે આ માણસ એક